વાપી શહેરના બહુપ્રતીક્ષિત ઓવરબ્રિજના કામ દરમિયાન આજે ફરી મોટો અકસ્માત ટળી ગયો, પરંતુ પ્રશાસન અને કોન્ટ્રાક્ટરના બેદરકારીના પડદા ચીરાઈ ગયા. નિર્માણ સ્થળે કામ કરતી ક્રેનનો હેવી લોડવાળો કેબલ અચાનક તૂટી ગયો અને નીચે કામ કરતા મજૂરો પર મોત બનીને પડતા પડતા બચી ગયો. આ અકસ્માત નહીં, સીધી લાપરવાહી છે. ઘટનાના વિડીયોમાં સ્પષ્ટ દેખાયું છે, ન સેફટી નેટ, ન બેરિકેડ, ન હેલ્મેટ, ન જેકેટ અને કોઈ સેફટી ઓફિસર પણ નહીં. કરીબ કરોડોના પ્રોજેક્ટમાં સેફટીની ઝીરો વ્યવસ્થા. સવાલ તો એ છે કે કામ કોના ભરોસે ચાલે છે? મજૂરોની જાન પર ખેલ ખેલાઈ રહ્યો છે. કેબલ તૂટતા જ મજૂરો જાન બચાવી દોડ્યા. એક સેકન્ડ પણ મોડું થયું હોત તો આજે વાપીમાં સૌથી મોટો બાંધકામ અકસ્માત નોંધાયો હોત. મજૂરોનો આક્ષેપ છે કે હેલ્મેટ જેકેટ માંગો તો કહે છે કે મળશે, પણ ક્યારેય મળતું નથી. 5 વર્ષથી અધૂરું ઓવરબ્રિજ. જવાબદાર મૌનમાં છે. લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. પુલ ક્યારે પૂર્ણ થશે? મજૂરોની જાનની કોઈ કિંમત નથી. દર વર્ષે ડેડલાઇન વધે છે, પણ સેફટી ક્યારે વધશે? નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની ધજ્જીઓ. શું કામ માત્ર કાગળોમાં જ પૂરું થાય છે? શું સેફટીની નીતિઓ ફક્ત ફાઇલો પૂરતી સીમિત છે? શું કરોડોના પ્રોજેક્ટ પર જુગાડથી કામ ચાલી રહ્યું છે? દુકાનદારો અને રાહદારીઓએ સ્પષ્ટ કહ્યું, સંપૂર્ણ વિસ્તાર અસુરક્ષિત. ખુલ્લા ખાડા, ખુલ્લી વેલ્ડિંગ, લટકતી વાયર. આ બાંધકામ નહીં, લોકોની જાન સાથેનો ખુલ્લો ખેલ છે. જનતાની માંગ તેજ બની છે. તરત સેફટી ઓડિટ, બાંધકામનું કામ અટકાવી તપાસ, દોષી કોન્ટ્રાક્ટર અધિકારીઓ સામે કડક કાર્યવાહી. જો આજે નસીબ સાથ ન આપ્યું હોત તો વાપીમાં ઓવરબ્રિજ દુર્ઘટનાની હેડલાઇન લખાતી. આ ઘટના એક મોટું સંકેત છે. જો હવે પણ વાપી પ્રશાસન અને નિર્માણ કંપની ન જાગે તો આગામી અકસ્માત ફક્ત વિડીયો નહીં, સીધી મરકડી તૈયાર કરશે. આ ટળેલો અકસ્માત નહીં, સિસ્ટમની ઊંઘ તોડતી છેલ્લી ચેતવણી છે.